આપણે ભૂતકાળના જ પ્રકાશમાં વર્તમાન સમાજને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. હું તમને ઇતિહાસકાર વિશે જણાવીશ. એક વ્યક્તિ ભૂતકાળનો અભ્યાસ કરે છે અને તેના વિશે લખે છે. તેને ઇતિહાસકાર કહે છે. ભૂશાસ્ત્ર પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેમ કે માટી, પથ્થરો, ટેકરીઓ, પર્વતો, નદીઓ, સાગર, મહાસાગરો અને પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરે છે. જીવાશ્મી વૈજ્ઞાનિક અગ્નિઓના રૂપમાં કરોડો વર્ષ પહેલા વૃક્ષો, પ્રાણીઓ અને માનવ અવશેષોનો અભ્યાસ કરે છે. પુરાતત્વવિદ માનવ, વનસ્પતિ અને પશુઓ દ્વારા છોડેલા અવશેષો જેવા કે ઉપકરણ, માટલા, વાસણો, મણકા, મૂર્તિઓ, રમકડાં, હાડકાં, પશુ, માનવોના દાંત, બળેલા અનાજ, મકાનો, ઈંટોના રોડા જેવી અન્ય ચીજોનું ઉત્ખનન કરીને ભૂતકાળનો અભ્યાસ કરે છે. ભૂવંશશાસ્ત્રી એટલે માનવ સમાજ અને સંસ્કૃતિના સૌથી પ્રાચીન કાળથી અત્યાર સુધીનો અભ્યાસ કરે છે.